આજથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે ત્યારે કોટડા સાંગાણીની મહારાણા પ્રતાપ હાઈસ્કૂલમાં અનોખો નજારો જોવા મળ્યો। શાળા પરિવાર દ્વારા પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક અને મોં મીઠું કરાવીને અત્યંત ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ તણાવમુક્ત રહી શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે શાળામાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। આચાર્ય પ્રદીપસિંહ જાડેજાએ વિદ્યાર્થીઓને આશીર્વાદ પાઠવ્યા હતા અને પીવાના પાણી સહિતની શ્રેષ્ઠ બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરી હતી। વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને વાલીઓએ પણ શાળાના આ પ્રેરણાદાયી આયોજનને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું। આત્મવિશ્વાસ અને સ્મિત સાથે કોટડા સાંગાણીના તેજસ્વી તારલાઓએ બોર્ડની પરીક્ષાનો ગૌરવપૂર્ણ મંગલ પ્રારંભ કર્યો છે। કોટડા સાંગાણી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલની અંદર આજે પ્રથમ દિવસે બોર્ડની પરીક્ષા ચાલુ થયેલ છે, જે અંગે આપણી સાથે આચાર્ય શ્રી મહારાણા પ્રતાપના છે, જે વિદ્યાર્થી માટેની વ્યવસ્થા શું? આજરોજ માર્ચ 2026ની માધ્યમિક શિક્ષણ બોર્ડની જે એસએસસીની પરીક્ષા છે એનું કેન્દ્ર અહીંયા છે। 6 બ્લોક ફાળવેલા છે। 157 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। વિદ્યાર્થીઓને એકઠા કરી અને એમને પરીક્ષા વ્યવસ્થા વિશે સમજાવ્યું છે અને તણાવ મુક્ત રીતે સારી રીતે પરીક્ષા આપે એ માટે સ્ટાફ અને સૌની હાજરીમાં એમને કુમકુમ તિલકથી આવકાર્યા છે અને ચોકલેટથી મોઢા મીઠા કરાવી અને પરીક્ષા ખૂબ સારી રીતે આપે ને સારું પરિણામ મેળવે એવી પ્રોત્સાહન આપેલું છે। આજથી શરૂ થતી પરીક્ષા 18 તારીખે પૂરી થવાની છે। વચ્ચે વચ્ચે બીજા વિષયો અને તહેવારોની હિસાબે રજા આવશે અને 18 માર્ચે છેલ્લું પેપર સામાજિક વિજ્ઞાનનું છે। આજે ગુજરાતીનું પેપર છે અને 157 વિદ્યાર્થીઓ અમારે ત્યાં આજે ઉપસ્થિત છે। સાહેબ, આ વિદ્યાર્થીઓ માટે સીસીટીવી કેમેરાની સુવિધા અને શું કદાચ કોઈ ગેરરીતિ જણાય તો એના માટે પગલાં શું લેવા? દરેક વર્ગમાં સીસીટીવી ફરજિયાત છે ને એનું પરીક્ષા શરૂ થઈ એના 15 મિનિટ પહેલા અને 15 મિનિટ પછી એટલે કે 9:45 થી 1:30 વાગ્યા સુધીનું રેકોર્ડિંગ અમે ડીવીડીના રૂપમાં 2 નકલમાં બનાવીને બોર્ડમાં મોકલીએ છીએ અને એ ડીવીડીની જોયા પછી સુનાવણી થાય અને એમાંય જો કંઈ શરત ચૂક દેખાય તો વિદ્યાર્થી ઉપર કોપી કેસ કરવામાં આવે છે। સાહેબ, આ વિદ્યાર્થી માટે આરોગ્ય માટે કોઈ વિદ્યાર્થીને કંઈક અચાનક થઈ ગયું કે કોઈ તબિયત બગડી કે એવી ઘટના બને, કોઈ પરસેવો વળ્યો, કોઈ મૂંઝારો થયો, કોઈ ગભરામણ થયો, એના માટેની આપણે વ્યવસ્થા શું? જિલ્લા તંત્ર દ્વારા આમ તો આરોગ્ય વિભાગને આ જાણ કરેલી છે। દર વર્ષે અમને એક કીટ આપી જાય છે। જો વધુ કાંઈ વિદ્યાર્થીને મુશ્કેલી જણાય તો તરત જ અમે સીએચસીનો સેન્ટર અહીંયા જે કોટડા સાંગાણી મુકામે છે એનો સંપર્ક કરી અને ડૉક્ટરને અહીંયા બોલાવી લઈએ છીએ અને જો વધુ જરૂર જણાય તો તરત જ અમે પોતાના વાહનમાં અહીંથી સીધા દવાખાને લઈ જાય છીએ। પણ હજી સુધી ભગવાનની દયાથી આવી કોઈ ઘટના આપણી સેન્ટર ઉપર બની નથી। પણ કોટડા સાંગાણી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓમાં કોઈ ભૂલચૂકથી કોઈ એવો બનાવ બની જાય કે કોઈ વસ્તુ પ્રવેશ કરી ગયા હોય એના માટે શું? આમ તો પ્રવેશ વખતે અમે 2 શિક્ષકોની ગ્રુપ બનાવીને દરેકને ચકાસીને અંદર લઈએ છીએ। પહેલા જ સૂચના આપેલી છે કે મોબાઈલ, બ્લૂટૂથ કે સ્માર્ટ વોચ કે એવું કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધનો છે એ લઈ જવાની મનાઈ જ છે ને જો પકડાય તો એમના ઉપર પોલીસની ફરિયાદ કરવાની છે। એટલે વિદ્યાર્થી અને વાલી બંનેને અહીંયા મળીને એમ કીધું છે કે એવી કોઈ જરૂરિયાત જ નથી। છતાંય ખાનગી ઉમેદવાર કે રિપીટર ઉમેદવાર કે કોઈ જેને અભ્યાસમાં બહુ રસ ન હોય એવું એ ભૂલ કરે તો અમે દરવાજેથી જ એને ચેક કરીને મોકલીએ। એટલે અંદર એવી કોઈ ઘટના બનવાની શક્યતા નથી। બાકીનું કામ તો સીસીટીવી કરતું હોય છે, સ્કોડ આવે એ ચકાસણી કરતી હોય છે, એટલે પારદર્શક રીતે પરીક્ષા લેવાતી હોય છે। કોટડા સાંગાણી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલની આચાર્ય શ્રી પ્રદીપસિંહ જાડેજા આપણી સાથે જોડાણા અને ખરેખર વિદ્યાર્થીઓ માટેની હકીકતો બધી જણાવેલ। કોટડા સાંગાણી સલીમ પતાણી, અબતબ।